નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જામનગર ડિફેન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારી કોમેન્ટ હતી કે વિજ્ઞાનના લેક્ચર જોઈશે છે, તો તમારી કોમેન્ટને સરાગો ઉપર અને આજથી વિજ્ઞાન જીકેના પર લેક્ચર આવશે વિદ્યાર્થી મિત્રો. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને સબસ્ક્રાઇબ કરશો તો અમને ગમશે તો નવા વિડિયો આવશે. આગળ વધી પહેલો પ્રશ્ન 10 બરાબર 50 છે તો કપ બરાબર કેટલા? વિદ્યાર્થી મિત્રો, હું ઘણી બધી વાર બોલતો હોઉં છું કે પેપરના 5 મિનિટ પહેલા તમારે આ રીતે એબીસીડી લખી નાખવાની, એટલે તમારું કામ ફટોફટ થશે. હવે તમે જોજો મેં આમાં એબીસીડી લખવામાં એક કોમેન્ટ કરી છે કે A થી N સુધી ગયો છું અને N થી Z સુધી, એટલે આમાં બીજી વસ્તુ પણ થશે. જો એકબીજાની વિરુદ્ધ દિશાના પર પ્રશ્નો આવી જશે, એટલે એની વિરુદ્ધ દિશામાં કયો છે Z, ઊંધેથી કરશો તો Z આવશે. સમજાય કે વિદ્યાર્થી મિત્રો? બને તો M થી A થી N સુધી રચજો તો ફટોફટ થશે. શું આપ્યું હતું? 10 બરાબર 50 અને કપ શોધવાનું છે. હવે 10 બરાબર 50 પહેલા T જુઓ, T શું છે? T ક્યાં છે ભાઈ? 20 છે. હાલો 20. પછી E જુઓ, E ક્યાં છે? 5. N જુઓ વિદ્યાર્થી મિત્રો, N ક્યાં છે? N 14. હવે તમે આમાં વિચારો તો મને તો જવાબ આવી ગયો. કઈ રીતે? 4 ને 5 ગુણ્યા બચું 25 અને 2 ને 0 2 અને 5 દુ 10 50 50. વિદ્યાર્થી મિત્રો, શું છે? જે સંખ્યા છે એનો ગુણાકાર છે અને બાજુનો સરવાળો, એટલે 15 હોય તો 1 અને 5 નો ગુણાકાર છે. તો C એટલે કેટલા થશે? 3 ગુણ્યા U. વિદ્યાર્થી મિત્રો, U ક્યાં છે? 21 અને 2 ને 3. P વિદ્યાર્થી મિત્રો, P ક્યાં છે? જોવામાં P 16 એટલે કે 1 + 6 એટલે 7. 7 તેરી 21 તેરી. વિદ્યાર્થી મિત્રો, આ આપણો જવાબ આવશે 63. 7 તેરી 21 તેરી 63. વિદ્યાર્થી મિત્રો, ન સમજાણું તો કોમેન્ટ કરજો. આના માટે તમારે એક જ વસ્તુ છે. શું છે? તે તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે કે આ રીતે એબીસીડી લખી દેવાની છે. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 63. જવાબ આવશે 63. ક્લિયર? આગળ વધી વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે? જો વિદ્યાર્થી મિત્રો, આપેલા શબ્દોમાંથી જુદા પડતા શબ્દ બતાવો. મોટોરોલા, બોસ, સેમસંગ અને રિયલમી. વિદ્યાર્થી મિત્રો, મોટોરોલા પણ ફોનની કંપની છે, સેમસંગ બી ફોનની કંપની છે અને રિયલમી બી ફોનની કંપની છે. બોસના હેન્ડ્સફ્રી આવે છે. તો જવાબ આવશે બોસ. અને આ બધા પ્રશ્ન કાલના પેપરના જ લીધેલા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધી ઓકે. 6 ના 18 ને 4 ના જો આમાં મોટા ભાગના વિદ્યાર્થી 12 લખી રહ્યા છે કે સાહેબ આમાં ઓપ્શન ખોટો છે. આ ગણિત નથી ભાઈ, આ રીઝનિંગ છે. ગણિત હોય તો તમે આ કરો કે ભાઈ 4 ના ગણિત હોય તો તમે સીધું કરો 6 ના છેદમાં 18 બરાબર 4 ના છેદમાં શું? તો તમે આમ કરો કે ભાઈ x બરાબર 4 ગુણ્યા 18 ના છેદમાં 6 6 તેરી 18 4 તેરી 12. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ ગણિત નથી, તત્સંગતના પ્રશ્ન છે. એટલે આપણે તત્સંગતથી કરવાનું હોય. બરાબર છે? તો કઈ રીતે કરશે? હવે જો 6 ના 18 થયા છે. બરાબર? 6 ના 18 થયા છે ભાઈ. હા, તો 4 ના શું થાય એવો પ્રશ્ન છે. 6 ના 18 થયા હોય તો તમે રીતે વિચારો કે 6 ને હું 2 વડે ભાંગું તો જવાબ આવશે 3 અને 6 તેરી 3 તેરી 18. તો 4 ને હું 2 ફેરે ભાંગું તો જવાબ આવશે 2 અને 2 4 દુ 8. આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 8. હવા પ્રશ્ન ઘુમેરી ચરાવે અને ધારો કે ઓપ્શન 12 હોત તો જાજુ ઘુમેરી ચરાવે. એટલે આ ઘુમેરી નો ચરવી હોય તો જામનગર ડિફેન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો. આગળ વધી આડેથી એક લાઈનમાં ઊભા છે ભાઈ. ઉપરથી લાઈન કેનો 25 છે અને નીચેથી લાઈન કેનો 26 છે. વિદ્યાર્થી કુલ લોકોની સંખ્યા શોધો. તો ભાઈ એટલે સૂત્ર આપેલું છે ડાબી વત્તા જમણી -1 એટલે કુલ સંખ્યા.
ડાબી વત્તા જમણી માઈનસ 1 બરાબર કુલ સંખ્યા. ઉપર નીચે કોઈ તો ઉપર વત્તા નીચે માઈનસ 1 બરાબર કુલ સંખ્યા. ફરીથી કહું છું, ડાબી વત્તા જમણી માઈનસ 1 બરાબર કુલ સંખ્યા. સિમિલર ઉપર વત્તા નીચે માઈનસ 1 બરાબર કુલ સંખ્યા. ઉપર કેટલા 25, નીચે કેટલા 26, 25 ને 26 થાય 51 માઈનસ 1 જવાબ આવશે 50. ન સમજે તો કોમેન્ટ કરજો. આગળ વધી તમારા માટે સ્પેશિયલ રીડિંગના લેક્ચર લાવ્યા છે. ઓ આવા પ્રશ્ન ગુજરાતીના વિદ્યાર્થીને બહુ તકલીફ પડતા હોય છે. શું કીધું કે ભાઈ કોઈ લાલ ભૂરો નથી. જે રેડ છે ને રેડ, કોઈ લાલ ભૂરા છે એટલે કે આ રેડ છે ધારો કે એમાં અમુક ભૂરા છે. સમજાય છે ભાઈ? ભૂરા એટલે બ્લુ. પછી એક છે બધાય ભૂરા લીલા છે. એટલે બધાય ભૂરા છે ને ભૂરા, બધાય ભૂરા છે ને શું છે લીલા છે. બધાય ભૂરા છે લીલા છે. બધાય ભૂરા શું છે લીલા છે. અને કોઈ લીલા ગુલાબી નથી. એટલે કોઈ લીલા છે પિંક નથી. આ વિદ્યાર્થી મિત્રો ખાસ એક વસ્તુ યાદ રાખો. હવે તમને શું પૂછ્યું છે? અમૂલ નહીં, અમુક. અમુક લાલ ગુલાબી છે અને કોઈ લાલ ગુલાબી નથી. એટલે આ વાક્ય પોઝિટિવ છે, આ વાક્ય નેગેટિવ છે. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો વાક્ય પોઝિટિવ અને નેગેટિવ આવે, જ્યારે પણ વાક્ય પોઝિટિવ અને નેગેટિવ આવે ત્યારે જવાબ ઓલવેઝ આઈધર વાળો આવે. કઈ વિચારવાનું જ નહીં કે આ લાલ કે આ હશે અથવા આ હશે. ક્લિયર? જ્યારે પણ એક વાક્ય પોઝિટિવ એક વાક્ય નેગેટિવ હોય ત્યારે આખું બંધ કરી આઈધર વાળો એટલે કે કા આ સાચું કા આ સાચું ઈ જવાબ આવશે. કાઈ વિચારવાનું નહીં. જો બે પોઝિટિવ હોય તો આ થયો આવશે, અને બે નેગેટિવ હોય તો તમારે ઈ રીતે વિચારવાનું. આગળ આપણે સોલ્વ કરશું એટલે જેમ જેમ આવતા જશે એમ હું શોર્ટકટ ટ્રીક કહેતો જઈશ. બરાબર વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, વાક્ય એક પોઝિટિવ એટલે એક આ થાય છે ને આ નથી થતું. એટલે પોઝિટિવ નેગેટિવ વાક્ય થયા. પોઝિટિવ નેગેટિવ વાક્ય થતા હોય ત્યારે હંમેશા જવાબ આઈધર વાળો આવે. હંમેશા જવાબ આઈધર વાળો. બે પોઝિટિવ હોય અથવા બે નેગેટિવ, બે પોઝિટિવ હોય અથવા બે નેગેટિવ હોય તો જવાબમાં વિચારવું પડે. પણ એક પોઝિટિવ એક નેગેટિવ હોય એટલે જવાબ કા પહેલું કા બીજું એવો જ ઓપ્શન હોય. બરાબર છે? ન સમજાયું તો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. કેમ આમાં વિચારવાનું જ નથી. એક પોઝિટિવ એક નેગેટિવ છે અને ભાઈ જો વિચારશો તો જવાબ નહીં આવે. કેમ કે સમય 60 મિનિટમાં કરવાનું છે, શોર્ટકટ ટ્રીક કરવાની છે. ઓકે, આમાંથી ભિન્ન સંખ્યા શોધો. ભિન્ન સંખ્યા શોધવાની છે કે ભાઈ તમને આપેલું છે એમાંથી શું ખોટું છે જોવાનું છે. ચાલો હંમેશા એવું હોય કે નાની સંખ્યાથી ચાલુ કરવાનું. અહીંયાથી ચાલુ કરો. જેવું મેં જોયું 2 એટલે મને યાદ આવ્યું 2 નો ઘન વત્તા 2 નો વર્ગ બરાબર 12. 8 ને 4 કેટલા થાય? 12. હાલો તેનું તો મને વિચાર આવ્યો સાચું છે ખોટું બીજામાંથી સાચું થાય. તો બીજામાં શું છે 7. 7 કરતા હું પાંચનું જોઉં. કેમ કે 5 નો મને ખબર 5 નો ઘન 25. 5 નો ઘન 25 ને 125 અને 5 નો વર્ગ 25 એનો સરવાળો થાય 150. હાલો ભાઈ આ સાચું છે. હવે ખબર પડી ગઈ આપણું રોજિત સાચું છે. તો ભાઈ આ નો આવે. કેમ? 3 નો ઘન 27 ને 3 નો 9 ની સંખ્યા નો આવે. બસ વાત થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો થોડું કોમન સેન્સ વાપરવાનું. રીઝનિંગ કરવું હોય તો કોમન સેન્સ મગજ ખુલ્લો રાખવાનો. આગળ વધી વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે ભાઈ ગુણ્યાને શું આપ્યું છે? ભાગાકાર. ગુણ્યાને શું આપ્યું? ભાગાકાર. અને માઈનસ ને શું આપ્યું છે? પ્લસ. ઓકે, આયા હંમેશા બોર્ડમાં જ વાપરવાનું છે ભાઈ. શું કીધું? જ્યાં ગુણ્યા હોય ભાગાકાર કરના તો 136 ગુણ્યા ત્યાં શું કરો? ભાગાકાર. 136 ભાગ્યા અને ભાગાકાર તો ભાગાકાર જ છે તો અહીંયા 4 કરી નાખો, માઈનસ અહીંયા પ્લસ કરી નાખો 247 અને પ્લસ છે અહીંયા પ્લસ જ છે તો આ બરાબર શું? હાલો આ તો 249 થશે. ઓકે, બોર્ડમાં જ મુજબ તમારે 136 ને 4 વડે ભાગવાના છે. 4 તેરી 12 એક વધશે. 136 ને 4 વડે ભાગવાના છે ભાઈ. 136 ને 4 વડે ભાગો. 4 તેરી 12 કેટલા વધ્યા? 1 ઉપર ઉતેરો છગડો ચોકે ચોકે 16 જવાબ આવે 34. હાલો
તો 249 વત્તા 34 4 ને 3 3 છેલ્લે 3 વાળો ઓપ્શન છે આ આગળ વધવાનું ને એકમ અંક જુઓ અહીંયા 9 ને 3 3 વાળો ઓપ્શન એક જ છે આગળ બરાબર વિદ્યાર્થી મિત્રો સર્વરો કરવામાં ટાઈમ વેસ્ટ કરવાનો નથી રીઝનિંગ કરીએ છીએ પૂરું સ્પીડમાં થવું જોઈએ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે ઓકે કે એલ આઈ જે જેડ એચ ઈ એ ઓકે બીજું કઈ તમે વિચારો બીજું કઈ છે હા વિદ્યાર્થી મિત્રો તમે આ જુઓ 7 ને 3 10 10 ને 3 શું આવશે 13 વાળા સાચા છે ભાઈ આ બબેની પેર બનાવવાની 13 ને 3 16 પછી એના પછીનો ઓટ તો 19 વાળો એના પછીમાં 19 વાળો અહીંયા 13 વાળો આવશે આ ડન હવે શું છે E F G H I J K N C ઊંધું નથી વાત થઈ ગઈ પૂરી વિદ્યાર્થી મિત્રો કોમન સેન્સ નાનું નાનું ટુકડામાં પાટો સંખ્યાને તો જલ્દી થશે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો એના પછીનો પ્રશ્ન કરી શું છે કે ભાઈ 4 112 8 56 12 પછી શું ઘણી બધી વાર વિદ્યાર્થીઓ શું કરતા હોય સીધું ડિફરન્સ ઉપર વહી જાય પહેલા ડિફરન્સ ઉપર તો જાઓ પહેલા જુઓ તો કરાવ શું આપ્યું છે ઓકે એક ને મૂકીને એટલી સીધી જુઓ 4 ને 4 8 ને 4 12 ને 4 16 ને 4 20 એના પછી આવે 28 કરવું હોય તો પૂછવું હોય તો હાલો એના પછી શું છે 12 112 ના અડધા 56 56 ના અડધા શું થાય વિદ્યાર્થી મિત્રો 28 28 ના અડધા 14 ને 14 ના અડધા 7 થઈ ગયું ભેગું જવાબ આવ્યો 28 નો સમજે તો કોમેન્ટ કરજો અને આ બધે પ્રશ્ન કાલના પેપરના જ લીધેલા છે વિદ્યાર્થી મિત્રો એટલે તમને પ્રેક્ટિસ ની મજા આવે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આગળ વધી શું આપેલું છે બે ની વિરુદ્ધ શું આવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ પાસો આપેલો હોય અને પાસો ન સમજાય તો પાસાનો વિડિયો આપણા YouTube ચેનલમાં છે જોઈ લેજો પાસો આપેલો હોય પહેલું ક્રમ જોવાનું છે આપેલો પાસો કેવો છે મતલબ કે નિશ્ચિત પાસો છે કે અનિશ્ચિત પાસો કોઈ પણનો સરવાળો 7 થતો હોય આપેલ આકૃતિમાં કોઈ પણનો સરવાળો 7 થતો હોય તો આપેલ પાસો કેવો હોય અનિશ્ચિત જો આમાં કોઈનો સરવાળો 7 થાય છે 5 ને 2 7 8 થઈ ગઈ પૂરી પાછો કેવો છે અનિશ્ચિત હવે જો ભાઈ કોઈમાં એક વસ્તુ કોમન છે હા આમાંય છે બસ બીજું બધું જોવાનું ભૂલી જાવ તો જે કોમન હોય ત્યાંથી ઘડિયાળની દિશામાં ચાલુ કરો એટલે 5 3 2 ઓકે અહીંયા ઘડિયાળની દિશામાં ચાલુ કરો 5 4 6 બરાબર વિદ્યાર્થી મિત્રો બસ સામે બે ની સામે શું હશે 6 3 ની સામે શું હશે 4 5 ની સામે શું હશે 1 બસ શું પૂછેલું છે બે ની સામે શું આવશે જવાબ આવે 6 કાય બીજી કોમેન્ટ કાય બીજામાં મળવાનું ને કોઈ પણ બે લાઈન કરી લો બરાબર છે પણ એક થી વધુ સરખા હોય એના માટે જોજો પાસો ખુલ્લો હોય એના માટે જોજો તો એ માટે આપણે YouTube ચેનલમાં એક વિડિયો મૂકેલો છે પાછળ એ જોઈ લેજો ન સમજાય તો આગળ વધી ને ન સમજે તો કોમેન્ટ કરજો તમારા માટે ફરીથી પાછળનો વિડિયો મૂકશે રીઝનિંગમાં અત્યાર સુધીના દરેક પેપરમાં એક પાસાનો પ્રશ્ન આવેલો છે એક પ્રશ્ન જિંદગી બનાવી પણ શકે છે અને વર્ષ બગાડી પણ શકે છે બરાબર વિદ્યાર્થી મિત્રો ન સમજાય તો કેજો ફરીથી આપણે વિડિયો ઉતારશું શું આપેલું છે ભાઈ 13 14 r બરાબર 11 બરાબર 16 19 r @ 16 બરાબર 24 4 @ 11 r બરાબર 16 એટલે આપણે શોધવાનું શું છે 4 @ 11 r 3 નો જવાબ શું આવે તો પહેલા આ વિચાર આ બરાબર 16 કેમ આવે 13 @ 14 r 11 બરાબર 16 આવો જોઈએ તો સીધી કોમન સેન્સ વાપરો 13 ને 14 27 માંથી 11 જાય તો 16 વિદ્યાર્થી મિત્રો એટલે શું થયું @ બરાબર મને આપેલો છે પ્લસ ને r બરાબર આપેલો છે માઈનસ જો 13 ને 14 7 ને 2 એમાંથી 11 તો જવાબ આવશે ભાઈ 6 ને 1 16 જો એ બીજામાં પણ આ બંધ બેઠું બેસે જ નથી બેઠું 19 - 11 + 16 વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થી શું કરતા હોય -11 + 16 નહીં પહેલા હંમેશા પ્લસ નો સરવાળો કરવાનો 19 ને 16 કેટલા થાય ભાઈ 2 વધી જઈએ 35 માંથી 11 જાય કેટલા વધે વિદ્યાર્થી મિત્રો 24
હાલો બંધ બેસતું થઈ ગયું. તો અહીંયા શું થશે? 4 ને 11 15, 15 માંથી 3 જાય તો જવાબ આવે 12. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ન સમજાય તો કોમેન્ટ કરજો. આગળ વધી. હવે ઘણીવાર બધા વિદ્યાર્થી મિત્રોને એવું થતું હોય સાહેબ તમને કેમ ખબર પડી જશે? પરંતુ વિદ્યાર્થી મિત્રો આના માટે પ્રેક્ટિસ કરવી પડે. જામનગર ડિફાઇન એકેડમી જોઈને કરવી પડે. કેમ કે આપણે વિજ્ઞાન અને મેથ્સના 100% ની ગેરંટી આપી છે વિદ્યાર્થી કે તમારો વિજ્ઞાન અને મેથ્સના પ્રશ્ન ઓછામાં ઓછા ખોટા પડતા હોય તો જામનગર ડિફાઇન એકેડમી છે. શું આપેલું છે ભાઈ? ચાલો વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે? વર્ષની સામે આપ્યું છે GHILD, વેલિડ VALID ની આપે તમને આપેલું છે WROZE. તમને શું પૂછેલું છે વિદ્યાર્થી મિત્રો? SPACE ની સામે શું આવે? વિદ્યાર્થી મિત્રો પહેલા તમને મેં કીધેલું હતું ABCD લખેલી હોવી જોઈએ. તો આપણે જો શું આપ્યું? W ની સામે ઓકે. આમાં તમે જોવો તો W ની સામે D છે. હા. હવે T ની સામે જોવો, T ની સામે G છે. ઓકે. એટલે કે આ O ની સામે શું? O ની સામે જો O ક્યાં છે? O ની સામે L છે, S ની સામે H છે અને બીજમાં R ની સામે I છે. ઓકે. હવે તમે આ ઓપ્શન જુઓ તો પહેલા ઓપ્શનમાં S ની સામે શું આવે? પહેલા E ની સામે શું આવે? E ની સામે V. એટલે V વાળો હાથો હોવો જોઈએ ભાઈ. આ બે. હવે છેલ્લો પ્રશ્ન જો S ની સામે શું છે? H. VH વાળો કે ભાઈ આમાં VH છે, આમાં VH છે, આમાં VH છે, આમાં VH છે. સરસ. હવે અલગ ક્યાં છે? આ બીજો શબ્દ અલગ છે. બીજો શબ્દ એટલે કે C ની સામે શું આવે? H. VS વાળો હાથો છે ભાઈ. બસ આખે આખું જોવાનું નથી વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ સમય ઓછો છે આ રીતે સ્પીડ કરવાની છે. આગળ વધી વિદ્યાર્થી મિત્રો. વેન આકૃતિ આપેલી છે. શું કીધું છે? સરીસૃપ, શ્રાપ અને કિંગ કોબરા. તો વિદ્યાર્થી મિત્રો સાપ શું છે? સરીસૃપ છે. અને કિંગ કોબરા શું છે? સાપની એક પ્રજાતિ છે. એટલે કે ભાઈ દરેક સરીસૃપ શું હોય? સાપ હોય. અને સાપની અંદર શું હોય? સાપની એક પ્રજાતિ કિંગ કોબરા છે. ઓપ્શન આવે ડી. વિદ્યાર્થી ઓપ્શન આવે ડી. આગળ વધી વિદ્યાર્થી મિત્રો. એના પછીનો પ્રશ્ન કંઈક આ મુજબ છે. વાહ, બહુ મસ્ત પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. કોમેન્ટ કરો. હું તમને 10 સેકન્ડ આપું છું વિદ્યાર્થી મિત્રો. 10 સેકન્ડ આપું છું. મને કોમેન્ટ કરો આનો જવાબ. મિત્રો જવાબ આવી ગયો હોય તો કોમેન્ટ કરજો. નો આવ્યો હોય તો કાંઈ તમે જુઓ કે ભાઈ 15 ને 9 144 એક પાસે 22 ને 17 195 એક પાસે. તો 18 ને 12 બરાબર શું થાય? હંમેશા આમ પૂછ્યું તો આ લાઈનમાં જોવાનું છે, ઊભું પૂછ્યું તો આ લાઈનમાં જોવાનું, મોટાભાગના જવાબ આવી જાય. ઓકે. તો તમે વિચારો તો 15 અને 9 તો 15 + 9 ગુણ્યા 15 - 9. 15 ને 9 કેટલા થાય વિદ્યાર્થી? જલ્દી બોલો ભાઈ, જલ્દી બોલો. 15 ને 9 થાય 24. અને 24 15 માંથી 9 જાય કેટલા વધે વિદ્યાર્થી? 6. અને 24 6 144. 24 7 144. હાલો ભાઈ, પેલું બની ગયું. બીજું જોઈ તમને બે સંખ્યા આવવાની તો આપણું લોજિક સાચું હોવું જોઈએ. 22 ને 17 ગુણ્યા 22 - 17 બરાબર છે. 22 ને 17 7 ને 2 9 39. અને 22 માંથી 4 જાય વિદ્યાર્થી મિત્રો તો જવાબ આવે 5. 39 50 9 × 45 વધી જઈ 4 5 × 15 ને 4 19. ચાલો બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ મને કોમેન્ટ કરજો કે ભાઈ 18 + 12 ગુણ્યા 18 - 12. વિદ્યાર્થી મિત્રો જવાબ મને કોમેન્ટ કરજો. બરાબર છે. આનો જવાબ શું આવે મને કોમેન્ટ કરજો. આગળ વધી વિદ્યાર્થી મિત્રો. શું પૂછ્યું છે ભાઈ? RMTS. ઓકે. એના પછીની સિરીઝ છે WGAK. એના પછીની સિરીઝ છે BAHC. એના પછીની સિરીઝ છે GUOU. વિદ્યાર્થી આ તમે ABCD લખીને મને કોમેન્ટ કરજો શું જવાબ આવે.
કે થોડી પ્રેક્ટિસ તો તમારે પણ કરવી પડશે. કાલના પેપરમાં આવી સિરીઝ પૂછાઈ શકે છે. નો સમજાય તો જો આપણે અલગથી શોર્ટ વિડીયોમાં આનો જવાબ નાખશે. પણ બહુ સારો પ્રશ્ન છે, એકવાર કોમેન્ટ કરજો, તમને પણ મજા આવશે. ચાલો એના પછીનો પ્રશ્ન એવો પૂછ્યો, કેટલા ડોક્ટર છે જે ગાયક છે? ઓકે, હવે ઘણા બધા વિદ્યાર્થીઓ બેસે ભાઈ સંગીતકાર એટલે સંગીતકારનો મતલબ ગાયક એટલે સંગીત વગાડનાર છે. પણ આમે આપણે ઓપ્શન જે જોવાનું છે, આ છે ડોક્ટર, આ છે ખેલાડી. એટલે શું જે આ ચોરસ છે ને, ચોરસ એ આપણા ડોક્ટર છે. અને વિદ્યાર્થી મિત્રો જે આ ગોળ છે, આ જે ગોળ છે એવું છે સંગીતકાર. એટલે આપણે એવું જોવાનું છે જે ચોરસની અંદર હોય અને ગોળની અંદર હોય. આપણે શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? એવું જોવાનું છે જે ચોરસની અંદર હોય અને ગોળની અંદર હોય. તો આ બેની જે વચ્ચે હોય એ ડોક્ટરે પણ હોય અને સંગીતકારે હોય, એટલે કે ગાયક પણ હોય. આપણે આ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જલ્દીમાં એમ કે હવે સાહેબ નો જવાબ આપી ગયો નો. પણ વિદ્યાર્થી મિત્રો આ જે 10 છે એ ચોરસની અંદર છે અને ગોળની અંદર છે. આ જે 10 છે એ ચોરસની અંદર છે અને ગોળની અંદર છે. ઓકે, ઘણા એમ કે સાહેબ તા 9 નો આવે ખાલી 10,000 એટલે ચોરસનો ગોળ જ છે કે 9 માં તો એ ખેલાડી પણ છે. તમને શું પૂછ્યું છે? તમને ઈ પૂછ્યું છે ભાઈ ખેલાડી હોય કે ન હોય, નથી આપણે મતલબ નથી. તમને એવું પૂછ્યું છે કેટલા ડોક્ટર છે જે ગાયક છે. બસ તો આ ડોક્ટર છે, હા ગાય છે, હા તો આવે. આ ડોક્ટર છે, હા ગાય છે તો આવે. બસ આ ડોક્ટર છે, ગાય છે, નથી ગાય. આ ડોક્ટર છે, ગાય છે, નથી ગાય. આ ડોક્ટર છે, ગાય છે, નથી ગાય. બસ આપણે આટલા લેવાના. આનો સરવાળો કરો, જવાબ આવે 19. જવાબ આવશે 19. નો સમજાય તો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. આવા પ્રશ્ન વારંવાર પૂછે છે. ત્રીજા પેપરમાં કન્ટિન્યુ આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધી વિદ્યાર્થી મિત્રો, શું પૂછ્યું છે? 3 1 3 7 5 15 31 અને 64. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ યાદ રાખજો કે જ્યારે પણ પ્રશ્નાર્થ ચિહ્ન નો આપ્યું હોય, જ્યારે પણ પ્રશ્નાર્થ ચિહ્ન નો આપ્યું હોય એનો મતલબ એવો થયો આમાં જે વસ્તુ છે એ ખોટી શોધવાની છે. પ્રશ્નાર્થ ચિહ્ન નો આપ્યો એનો મતલબ એવો થયો ખોટી પ્રશ્નાર્થ ચિહ્ન શોધવાની છે. એક નજરે જોઈ તો બધી એકી સંખ્યા છે. આ બેકી છે એટલે આપણે એવું લાગી શકે. પણ જ્યાં સુધી તમને પ્રોપર ન મળે, જ્યાં સુધી તમને પ્રોપર ન મળે ત્યાં સુધી જોવાનું છે ભાઈ. સારો 1 * 2 + 1 જવાબ આવ્યો 3. 3 * 2 + 1 જવાબ આવ્યો 7. 7 * 2 + 1 જવાબ આવ્યો 15. 15 * 2 + 1 જવાબ આવ્યો 31. અને 31 * 2 + 1 31 દુ 62 63 જવાબ આવવો જોઈએ, પરંતુ આમાં આવ્યો છે 64. એટલે આપણો આ જવાબ ખોટો છે. એટલે કે આ ઓપ્શન ખોટું છે. પ્રશ્નાર્થ ચિહ્ન નો આપેલું હોય ત્યારે આપણે ખોટો ઓપ્શન લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો એના પછીની સિરીઝ આ મુજબ છે: 67 71 71 82 75 86. મેં પહેલા જ કીધું ગમે ત્યારે સિરીઝ આવી ગયો પહેલું તમે એક પછી એક પડી જુઓ. ઓકે, 78 ને 4 82 82 ને 4 86 એના પછીની આવશે 90. બરાબર છે. સિમિલર 67 ને 4 71 67 ને 4 71 71 ને 4 75 75 ને 4 79. વિદ્યાર્થી મિત્રો જો તમને મજા આવી હોય અને રીઝનિંગના પ્રશ્નો હજી પણ જોવા હોય તો કોમેન્ટ કરજો. અને તમારે જીકેના પ્રશ્નો પણ આવતા રહેશે અને ગણિતના પ્રશ્નો પણ આવતા રહેશે. પોલીસ કોન્સ્ટેબલના પણ પ્રશ્નો અમે સિરીઝ ચાલુ કરવાના છીએ. જો તમને ગમતા હોય તો અમારા વિડિયોને લાઈક, શેર અને તમારા ઘણા બધા મિત્રોને મોકલજો જેથી તમને મજા આવે. જય હિન્દ.